દેશનું વિકાસ મોડલ ગણાતા ગુજરાતે સવર્ણોને 10% અનામતનો લાભ આપી નવી શરૂઆત કરી છે। મકર સંક્રાંતિના પર્વથી ગુજરાતના 1.5 કરોડ સવર્ણોને નોકરી તેમજ શૈક્ષણિક સંસ્થામાં એડમિશનની અંદર 10% અનામતનો લાભ મળશે। ગુજરાતના સવર્ણોના અચ્છે દિન, આજથી મળશે અનામતનો લાભ। નોકરી એડમિશનમાં 10%નો લાભ। આજથી પ્રારંભ થયો છે ગુજરાતમાં સવર્ણોને 10% અનામતના લાભનો। હાલમાં જ મોદી સરકારે દેશના ગરીબ સવર્ણોને 10% અનામત આપવાની જાહેરાત કરી હતી। ત્યારબાદ સંસદના બંને ગૃહોમાં બંધારણમાં સુધારાનું બિલ પાસ થયું અને આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી। ત્યારે ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જ્યાં સવર્ણોને 10% અનામતનો લાભ આપવાની શરૂઆત થઈ છે। જો કે અનામતનો લાભ લેવા માટે કેટલાક માપદંડો પણ છે, જેમ કે જે સવર્ણની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હશે તેમને જ અનામતનો લાભ મળશે। આ ઉપરાંત ખેતીની 5 એકર કરતાં ઓછી જમીન, 1000 ચોરસ ફૂટ કરતાં ઓછી રહેણાંકની જમીન, સૂચિત મ્યુનિસિપાલિટી ક્ષેત્રમાં 100 વારથી ઓછો રહેણાંક પ્લોટ અને બિનસૂચિત નગરપાલિકા ક્ષેત્રમાં 200 વારથી નાનો રહેણાંક પ્લોટ હશે તેવા સવર્ણોને જ 10% અનામતનો લાભ મળશે। જો આ માપદંડોમાં ખરા ઉતરશે તો જ સવર્ણને અનામતનો લાભ મળશે। સરકારી નોકરીઓમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ પ્રાપ્ત થશે, પણ લાભ લેવા માટે સવર્ણ પાસે આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, ઇન્કમ ટેક્સ રિટર્ન, બેંક એકાઉન્ટ અને બેંક સ્ટેટમેન્ટ હોવું પણ જરૂરી છે। હા, 14મી જાન્યુઆરી પહેલા જે ભરતી પ્રક્રિયામાં લેખિત, મૌખિક કે કમ્પ્યુટર સ્કિલની પરીક્ષા લેવાઈ ગઈ છે તેમાં અનામતનો લાભ નહીં મળે। ગઈકાલે ગુજરાત સરકારે પણ નિર્ણય કર્યો છે કે આજથી જે હવે નવી રિઝર્વેશન રાખવામાં આવશે, જેમની એક્ઝામની પ્રક્રિયા એટલે કે પ્રી એક્ઝામ, રિટન એક્ઝામ, ઓરલ એક્ઝામ લેવાની હશે એના જૂના કાનૂન મુજબ લેવાશે અને જે લોકોની ખાલી એડવર્ટાઇઝમેન્ટ થઈ છે એની ફરી વખત એડવર્ટાઇઝમેન્ટ થશે અને એમાં 10% રિઝર્વેશન આપવામાં આવશે। ગુજરાતની કુલ વસ્તીના 28% એટલે કે અંદાજે 1.5 કરોડ સવર્ણોને અનામતનો લાભ મળવાનો છે। હવે આશા રાખીએ કે અનામતના નામે પોતાની સાથે અન્યાય થતો હોવાનું માનતા સવર્ણોના દુઃખના દાડા પૂર્ણ થાય। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।